આપણે એમ સમજી કે આપણો જે ચિત્તનો પ્રદેશ છે, આપણો જે ચિત્તનો પ્રદેશ છે, એટેન્શનનો પ્રદેશ છે. એટલે હવે જે આપણી બોડીના પાર્ટ કરીને આપણે બોડીના પાર્ટ કરી એટલે બોડીને આપણે સમજવાનો પેલો પ્રયત્ન કરી. ઇમ્પ્રેશન ફૂડ છે એ બહારથી આવે છે. ઇમ્પ્રેશન ફૂડ બહારથી આવે એટલે ઇમ્પ્રેશન શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બ્રેઇન સેલ માઇન્ડ લગીને લઈ જાય છે. બ્રેઇન સેલ માઇન્ડ લગીને લઈ જાય. અને આ માઇન્ડ પોતે ચેતન નથી, જડ છે. માઇન્ડ પોતે જડ છે. જેટલા સંસ્કારો આપણી અંદર આવ્યા છે એ બધા જડ છે. હવે એની હારે એટેન્શનનું કનેક્શન થાય છે એટલે માઇન્ડ છે એ જીવંત થઈ જાય છે. હવે માઇન્ડ જીવંત થઈ ગયા એટલે શું થઈ ગયું? જે એટેન્શન અથવા આપણું દ્રષ્ટાપણું હતું એ દ્રષ્ટાપણા ઉપર જુદા જુદા પ્રકારના તરંગો, મન દ્વારા તરંગો, આપણા આગ્રહ, આપણી માન્યતા, આપણી ધારણાઓ દ્વારા આપણી અંદર તરંગો ઉઠવા માંડ્યા. આ તરંગો ઉઠવાની જે પ્રક્રિયા કરી એને ચિત્તને ઢાંકી દીધું. હવે આ ચિત્ત છે એની અંદર એટેન્શન છે, અવેરનેસ છે અને કોન્શિયસનેસ છે. આ ત્રણ વસ્તુ. હવે આપણે યોગની અંદર આપણે અભ્યાસ કરવો છે, આપણે જવું છે ક્યાં? તો એ કે આપણે જવું છે એટેન્શનને ઓવરકમ કરી અવેરનેસ તરફ, અવેરનેસને ઓવરકમ કરી અને વાં જવાનું છે. પણ વાં જવા દ્વારા અત્યારે મન છે એ જુદા જુદા પ્રકારના તરંગો ઊભા કર્યા રાખે છે. અને જુદા જુદા પ્રકારના તરંગો ઊભા કર્યા રાખે છે એટલે આપણું એટેન્શન તરંગો ઉપર હોય છે, ચિત્ત ઉપર હોતું નથી. એટલે શું થાય કે ચિત્ત છે એ ઢંકાયેલું રહે. ચિત્તનો એટલે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ છે એ યોગ છે. તો આ તો નિરોધ થવાને બદલે તરંગો વધતા જાય. એટલે એના માટે અહિંસા. હવે આ તરંગો ન ઉઠે એના માટે શું કરવું? તો એ કે તરંગો ન ઉઠે એના માટે આપણી અંદર જે પેલું અહિંસા એને કીધું, યમની અંદર પેલું અહિંસા. અહિંસાની અંદર એમ કે છે કે દાખલા તરીકે તમને સ્વાર્થનું સેન્ટર હશે તો તમારી અંદર હિંસા આવશે. તો હવે તમે એવો ભાવ એટલે બીજી વસ્તુ, આપણી અંદર ભાવ પ્રેમનો અભાવ નથી. પોટેન્શિયલ આપણી અંદર ભાવ પડેલો જ છે. હવે ભાવ પડેલો છે ને આપણે શું કરી છીએ? આપણે એવું કરેલું છે કે આપણા ઘરના છે અને આ પારકા છે. આપણે એવો વિભાગ કરેલો છે. એટલે પ્રેમનું તત્વ તો અમારી આગળ છે, પણ આપણે દાખલા તરીકે આપણા ઘરના એટલે મા હોય, બાપ હોય, પતિ હોય, પત્ની હોય, બાળકો હોય, આના પ્રત્યે મારે ભાવ બેવરાવાનો છે અને બીજા પ્રત્યે ઓછો બેવરાવાનો છે. આપણી અંદર કંઈક કન્ડિશનિંગ કરવામાં આવ્યું. એટલે આપણું પ્રેમનું તત્વ છે એ પ્રવાહિત નથી થતું, બધા પ્રત્યે પ્રેમ ભાવ બતાવતું નથી. તો હવે આપણે એવું સમજવાનું છે કે પ્રેમનો અભાવ નથી. જે લોકો તમારી સામે આવે એને તમે રિસ્પેક્ટ આપી શકો છો, કેર કરી શકો છો, એને ભાવ બતાવી શકો છો. તો એ વસ્તુ આપણે એટલે આપણી અંદર હિંસા એટલા માટે આવે છે કે આપણી અંદર સ્વાર્થ નામનું તત્વ દાખલ થાય છે. હવે આપણે અહીંયા પેલું જે એમ કહે છે કે એક્સટર્નલ કન્સિડરેશન કરો. એટલે એક્સટર્નલ કન્સિડરેશન દ્વારા શું થાય? એટલે આપણું સ્વાર્થનું કેન્દ્ર જેટલા અંશમાં છોડતા જશું એટલા અંશમાં આપણી અંદર હિંસા નહીં આવે. એટલે આપણે જેની હારે વ્યવહાર કરશું, પ્રેમથી, આનંદથી, શાંતિથી વ્યવહાર કરશું તો તરંગો વધારે ઉઠશે નહીં. માનો કે મેં કોઈ હારે ઝઘડો કર્યો, મેં કોઈ હારે ઇરિટેશન કર્યું તો મારી અંદર તરંગો વધારે ઉઠશે. તો અહિંસા છે એ પહેલી વસ્તુ છે. પછી સત્ય. એટલે આપણે અસત્ય એટલા માટે બોલી છીએ કે આપણને કોઈક સ્વાર્થ કે લાભ કે એક્સપ્લોઇટેશન કરવું છે. પણ આ રસ્તા ઉપર તમે આવો છો, તમે કોઈનું એક્સપ્લોઇટેશન ન કરી આવો. કર્મનો સિદ્ધાંત તમારે બરાબર જાણી લેવો જોઈએ કે કર્મના સિદ્ધાંત પ્રમાણે અત્યારે જે કર્મ કરશો એ તમારે રિવર્સ આવવાનું છે. તો સત્ય એટલે અસત્ય બોલવાની ત્યારે જરૂર પડે કે ક્યાંક સ્વાર્થ આવી જાય, ક્યાંક લુચ્ચા આવી જાય, ક્યાંક કપટ આવી જાય, ક્યાંક શોષણ આવી જાય. તો એ કે સત્યને તમે પકડી રાખો. પછી સત્ય બે પ્રકારના છે, એક ફેક્ચ્યુઅલ સત્ય એટલે એક અલ્ટિમેટ ટ્રુથ. બે ટ્રુથ છે. તો એ વ્યવહારમાં તમે જો અસત્ય નહીં બોલો, જો તમે એક અસત્ય બોલશો ને તો એને દબાવવા માટે તમારે બીજા અસત્યો બોલવા પડશે. તો એ અસત્ય ન બોલવું હોય તો હવે તમારે સત્ય બોલવાનું, ફેક્ચ્યુઅલ સત્ય તમારે ચાલુ કરવું. અને ફેક્ચ્યુઅલ સત્યથી આપણે ઠેઠ અલ્ટિમેટ ટ્રુથ લગીને આપણે જાશું. એટલે આ બેઝિક વસ્તુ છે. બેઝિક વસ્તુ, હિંસા તમારી અંદર હોય તો તરંગો ઉઠવાના, તો અસત્ય હશે તો તમારી અંદર તરંગો ઉઠવાના. પછી બ્રહ્મચર્ય. તો બ્રહ્મચર્યની અંદર આની અંદર બ્રહ્મચર્યનો અર્થ હાવ સિમ્પલ છે.
તમે વિચારમાં છો તો બ્રહ્મચારી નથી, તમે વર્તમાન ક્ષણમાં છો તો તમે બ્રહ્મચારી છો. ગુરુજી પ્રમાણે આપણી જે સેક્સ ઉર્જા છે એ 12ની છે, અને આ 12ની ઉર્જાનો તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં, ઓબ્ઝર્વેશનમાં, સેલ્ફ રિમેમ્બરિંગમાં ઉપયોગ કરો તો આ 12ની ઉર્જા છે એ બ્રહ્મચર્ય તરફ લઈ જશે. એટલે તમે હાજરીમાં છો, ઓબ્ઝર્વેશનમાં છો, તમે આત્મસ્મરણની અંદર છો તો તમે બ્રહ્મચારી છો, અને વિચારમાં છો તો તમે બ્રહ્મચારી નથી. એટલે વિચાર, તમે જેવા વિચાર આઈડેન્ટિફાય કર્યું એટલે તમારું બ્રહ્મચર્ય ગયું. વિચાર જુદા જુદા પ્રકારના તરંગો ઉઠાડે છે, અને તમે જ્યારે બ્રહ્મચર્યનો અર્થ તમારી હાજરી થાય છે એટલે વિચારને જોવો છો, વિચાર તમારાથી અલગ થઈ જાય છે. વિચારને જે ગતિ આપવા વાળું એટેન્શન હોય છે એને બદલે આની અંદર જોનાર તત્વ આવી જાય છે, એટલે વિચારને ગતિ નથી મળતી, વિચાર વિડ્રો થતો જાય છે. એટલે એક આ બ્રહ્મચર્ય, આ એક બ્રહ્મચર્ય. પછી અસ્થય છે. અસ્થયનો અર્થ છે ચોરી ન કરવી. ચોરી ન કરવી. આપણે ચોરી શું કામ એને કરી છે? આપણે ચોરી કરવાનો સ્વાર્થ માટે, અને ચોરી એટલા માટે કરી છે કે આપણને ખબર નથી કે આપણે જે વસ્તુ મફતની લેવાનો છું એનું ઋણ આપણા ઉપર ચડવાનું છે. આપણે કર્મનો કાયદો ખબર નથી કે જો તમે જો કોઈની મફત વસ્તુ લેશો તો મફત વસ્તુનું તમારા ઉપર ઋણ ચડશે. ઋણ આજ નહીં તો કાલ ચૂકવવું પડશે. એટલે અસ્થયની અંદર, અસ્થય તમે કરશો, ચોરી કરશો એટલે તમારી અંદર એક પ્રકારના તરંગો ચાલુ થશે, એને છુપાવવા માટેના, છાનુમુનું લેવા માટેના, એ સિવાય એના ટ્રેક પડી જશે, ચોરી કરવાના ટ્રેક પડી જશે, એના દ્વારા તરંગો વધારે ને વધારે આવશે. એટલે કોઈનું ન લેવા દ્વારા, એટલે કોઈનું જ્યારે તમે લેતા નથી ત્યારે કુદરત આપણા ઉપર રાજી થાય છે, અને કુદરત આપણા ઉપર રાજી થઈને જ્યારે તમે કોઈનું નથી લેતા, જે લોકો કોઈનું લે છે, ચોરી કરે છે, એ લોકોની સજા કઈ થાય છે કે પેલી વસ્તુ એના ઘરની અંદર કંકાસ થાય. પૈસો ખોટો આવે છે, કંકાસ થાય છે. અચ્છા, પૈસો ખોટો આવ્યો છે એટલે એક્સિડન્ટ થશે, અકસ્માત થશે, એના છોકરાને, પોતાને કોઈ પણ પ્રકારનો અકસ્માત થશે, એના દ્વારા તરંગો વધારે નાખે. એટલે હવે જો તમારે શુદ્ધ કમાણી કરવી હોય, શુદ્ધ કમાણી કરશો, અથવા તમે ચોરી નહીં કરો તો તમારા તરંગો ઓછા થશે, તમારા કર્મો શુભ થશે, અને આપણે જેટલા તરંગો ઓછા થશે એટલા અંશમાં ચિત્ત પ્રદેશની અંદર આપણે પ્રવેશ કરી શકીશું. આ એક થયું અસ્થય. અપરિગ્રહ. પરિગ્રહ એટલે એકઠું કરવું, ભેગું કરવું. એટલે એકઠું ને ભેગું આપણે ભવિષ્ય માટે કરતા હોઈએ છીએ. એકઠું ને ભેગું આપણને એવું ચિંતા રહેતી હોય કે ભવિષ્યમાં શું થશે. એટલે ભગવાને એમ કીધું છે કે બધી જવાબદારી મારી છે, જો તમે મને સોંપી દો તો બધી જવાબદારી મારી છે, તો હવે પરિગ્રહની જરૂર નહીં પડે. અને પરિગ્રહ કરવા માટે તમારે કેટલો બધો શ્રમ કરવો પડશે, એટલે લેવા માટે તમારે કેટલો બધો શ્રમ કરવો પડશે, એની પાછળ જવું પડશે, એને મૂલ્ય આપવું પડશે, અને એને તમે જ્યારે મૂલ્ય આપો છો તો નિશ્ચિતતા નથી કે એ રહેશે જ. જે વસ્તુ તમે એકઠી કરેલી છે એ રહેશે કે નથી ખબર નથી, પણ તમે ઓના ઉપર ભરોસો રાખેલો છે તો એની જવાબદારી છે. જેમ એક બાળક છે, એના માતા, એ જ્યારે એની અંદર અહંકાર નથી હોતો તો એના માતા પિતા કેમ એનું ધ્યાન રાખે, એમ જ્યારે આપણી અંદર અહંકાર નથી હોતો તો એ કેર કરે. એ ટાઈપની વસ્તુ છે. એટલે આ પાંચ વસ્તુ બેઝિક છે, અને આ વસ્તુ વ્યવહારિક છે, માનસિક છે, અને આ વસ્તુ બરાબર ન હોય તો આ દુનિયામાં કોઈ લોકો આધ્યાત્મ તરફ જઈ જ ન શકે. આ પાંચ મુખ્ય વસ્તુ છે. હવે આ પાંચ મુખ્ય વસ્તુ આપણા જીવનની અંદર સતત રીતે આચરણમાં રહીએ એના માટે નિયમ છે. આ પાંચ વસ્તુ કાયમી કેવી રીતે રહીએ, તો એ કે તમારી આગળ કોઈક સાધન તો હોવું જોઈએ. તો એ કે સોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. સોચ એટલે પવિત્રતા. હવે પવિત્રતાનો અર્થ હાવ સિમ્પલ વસ્તુ છે. પવિત્રતા એટલે તમે કલ્પના કરો એવું કઈ નહીં. બે વસ્તુ બનો કે એક દૂધ છે અને એક પાણી છે, બેને ભેગું કરો એટલે શું થાય? અશુદ્ધ. અચ્છા, તો એક શરીર છે અને એક તમે છો. તમે એટલે એટેન્શન. શરીર જુદું છે, મન જુદું છે, બુદ્ધિ જુદી છે. હવે તમે શરીર બની જાઓ, મન બની જાઓ, બુદ્ધિ બની જાઓ એટલે અપવિત્ર. એટલે આ એના સિમ્પલ અર્થો છે. એટલે અપવિત્રતા એટલે શરીરના સ્તર ઉપર, પ્રાણના સ્તર ઉપર, મનના ભાવના સ્તર ઉપર, મેન્ટાલિટીના સ્તર ઉપર બધાથી જુદું પડવું
એ પવિત્રતા છે. એટલે પવિત્રતાનો અર્થ આમ બીજો કોઈ પવિત્રતાનો અર્થ નથી. એટલે શૌચ, સંતોષ, પવિત્રતા, સંતોષ. એટલે સંતોષનો અર્થ એવો છે કે અસંતોષ જે આપણને થાય છે એ કામના, એટલે આપણી અંદર બે વસ્તુ હોય છે. એક આપણે એને ડિઝાયર કહીને એક કામના કહી, એક ઈચ્છા છે અને એક કામના છે. હવે ભગવાને એવું વચન આપેલું છે કે તમારી ઈચ્છા હું બધી પૂરી કરીશ, તમારી કામના એ કોઈ પૂરી નહીં કરું. ભગવાનનો જે સિદ્ધાંત છે, એટલે ઈચ્છા છે એ શરીરની નીડમાંથી કે એમાંથી ઉત્પન્ન થતી નીડો છે. ખાવું, પીવું, તરસ લાગવી, આ બધી વસ્તુ છે એ કે જે તમારી નીડ જે છે તમારી એ બધી પૂરી હું કરીશ. તમારી ભાવની નીડ છે તો મા બાપ દ્વારા, પતિ પત્ની દ્વારા તમારી બધી જે નીડો તમારી પૂરી કરીશ. એટલે તો અસંતોષ થાય છે એનું કારણ શું થાય? કામના થાય છે. તમે કામના ન કરો ને ડિઝાયર છે એ તો તમારી કુદરત પૂરી જ કરવાનું છે. કામના જ્યારે કરો છો એટલે કામના દ્વારા શું થશે? તમારે કોક આગળ બેઈમાની કરવી પડશે, વધારે પૈસો કમાવવો પડશે, વધારે કમ્ફર્ટેબલ ઝોનમાં જવાનું છે. એટલે તમે બધી વસ્તુ ખોટી કરશો એટલે તમારી અંદર તરંગોની લીલા, અસંતોષની લીલા, અસંતોષના તરંગો તમારી અંદર વધારે ઉઠશે. અને આ અસંતોષના તરંગો વધારે ઉઠશે એટલે ચિત્ત ઢંકાયેલું રહેશે. તો ચિત્તને ભેદીને આપણે જે અવેરનેસ અને કોન્શિયસનેસ તરફ જવું છે ત્યાં જઈ શકશું નહીં. એટલે સોચ, સંતોષ, તપ. હવે તપ છે એટલે તમારું બોડી જ્યાં હાજર છે ને ત્યાં તમારે હાજર રહેવાનું. આ તપ છે. અત્યારે આપણું જે તપ છે એ શું છે? શરીર જ્યાં છે ત્યાં હું છું, તો એ તપ છે. પછી આમ જનરલ અત્યારે વાત કરું છું. તપ સ્વાધ્યાયની અંદર સ્વનો અધ્યાય એટલે સ્વનું નિરીક્ષણ. હવે આપણી અંદર સ્વ કેટલા પ્રકારના છે? તો એ કે ફોલ્સ પર્સનાલિટીનો સ્વ છે, પર્સનાલિટીનો સ્વ છે, એસેન્સનો સ્વ છે, અને આપણું કોન્શિયસનેસનો સ્વ છે, રિયલ આઈનો સ્વ. તો હવે તમે જ્યારે સ્વાધ્યાય શબ્દ વાપરો છો ત્યારે તમારે હવે ફોલ્સ પર્સનાલિટીને જુદી પાડવી પડશે. ફોલ્સ પર્સનાલિટી તમે નથી. પર્સનાલિટી એટલે આપણે મા તરીકે, બાપ તરીકે, પતિ તરીકે, પત્ની તરીકે, આ રોલ છે. આ સાચી વાત નથી. આપણે કોઈ પતિ નથી, આપણે કોઈ પત્ની નથી, આપણે કાંઈ નથી. આપણે આ રોલ ભજવી છે. એટલે આનાથી આપણે આનું ઓબ્ઝર્વેશન કરવું પડે કે આમાં ક્યાંય રાગ દ્વેષ થતા નથી ને? આપણે આ રોલ છે, આ રોલને આપણે ચોટી નથી જતા ને? પછી એસેન્સ છે, એ રસ છે. તો એ રસ છે, એ રસ આપણને ભૌતિક, એટલે રસની અંદર તમે ચિત્રમાં રસ લ્યો, બીજામાં રસ, ડાન્સમાં રસ લ્યો, તમારું જે એસેન્સ છે એ પ્રમાણે તમે રસ લ્યો છો. તો એ રસ છે એ આપણને શાંતિ તરફ, આનંદ તરફ, રિયલ આઈ તરફ લઈ જાય છે કે નહીં, એ મહત્વની વસ્તુ છે. એટલે આ સ્વાધ્યાય છે. હા, બધું આવે. એટલે આપણા સેન્ટર ઓફ ગ્રેવિટી કઈ કે આપણે દાખલા તરીકે ઇમોશનલ સેન્ટરનો કેટલો ઉપયોગ કરવો છે, મૂવિંગ સેન્ટરનો કેટલો ઉપયોગ કરવો છે, એનું ઓબ્ઝર્વેશન એ આવે કે આપણી સેન્ટર ઓફ ગ્રેવિટી શું છે. ઇમોશન સેન્ટરની અંદર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર છે, કોની અંદર છે? એ એક રીતે સૌ સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન છે એ અઘરી વસ્તુ છે. ઈશ્વર પ્રણિધાન એટલે ઓમ ઈશ્વર એટલે આપણી અંદર જે ભાન નામનું તત્વ છે એ ઈશ્વર છે. એટલે આ વૃત્તિ જે છે એ વૃત્તિની અંદર ફોલ્સ પર્સનાલિટી છે, પર્સનાલિટી છે, એસેન્સ છે. આ બધાય આ ત્રણને એવી ખબર પડે તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો, અવેરનેસમાં રહ્યો છો. એટલે એને હવે આ જે પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી, એસેન્સને પોતાને ખબર પડે છે પ્રકાશ કોનો છે, આપણો પ્રકાશ નથી. અને એવી એની પ્રતીતિ થાય તો એને શરણે જાય છે. એટલે આ એક વસ્તુ થઈ ગઈ. આ નિયમ આસનની અંદર એ જ આસન છે કે તમે જ્યાં છો ને ત્યાં તમારી હાજરી છે ને, એ આસન છે. બસ બીજું કોઈ આસન નથી. તમે જ્યાં હો ત્યાં તમારી હાજરી જોઈશે. અને પ્રાણાયામ, એના પછી પ્રાણાયામને પ્રત્યાહાર આવવાના છે. પ્રાણાયામને પ્રત્યાહાર છે એટલે ફિઝિકલ બોડી પછીનું આપણું જે છે ને એ આપણું પ્રાણમય બોડી છે, વાઇટલ એનર્જી છે. એટલે વાઇટલ એનર્જીનો આપણો આ વાઇટલ એનર્જીનો જો આપણે મિસયુઝ કરી તો જાગૃતિ ન રાખી શકીએ. એટલે વાઇટલ એનર્જી છે એનો રાઈટ યુઝ કરવાનો છે. વાઇટલ એનર્જી બરાબર હશે તો શરીર બરાબર કામ કરશે, જાગૃતિ બરાબર કામ કરશે. એ રીતે એની અંદર છે.